સમાચારોમાં આપણે આગળ વાત કરીએ રાજકોટની તો ભારત સરકાર દ્વારા જે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું અને પાકિસ્તાનમાં જે રહેતા આતંકવાદીઓના ઠેકાણાને ભારતીય જવાનો દ્વારા એર સ્ટ્રાઇક કરી અને આતંકવાદીના ઠેકાણાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા હતા અને તેથી સમગ્ર ભારત દેશમાં ખુશીની એક લહેર ઉઠી હતી અને સમગ્ર દેશવાસીઓ ભારતીય સેનાના જે જવાનોની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે ભાજપ સરકારના જે કેટલાક નેતાઓ ઓપરેશન સિંદૂરને લઈ અલગ અલગ વિવાદિત ટિપ્પણીઓ કરી રહ્યા હતા અને જેમાં સૌપ્રથમ ગુજરાત રાજ્યના રાજકોટ શહેરના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ચેતન સુરેજા દ્વારા 240માં આટલું જ યુદ્ધ જોવા મળે, જો વધુ યુદ્ધ જોવું હોય તો 400 સીટ આપવી પડે તેવું વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હાલ મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ દ્વારા કર્નલ સોફિયા કુરેશીને આતંકવાદીની દીકરી કહેતા ફરી એકવાર વિવાદ સર્જાયો હતો અને સમગ્ર મામલે રાજકારણ ગરમાયું હતું અને ત્યારે આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા શહેરના યાજ્ઞિક રોડ ઉપર મધ્યપ્રદેશના જે મંત્રી વિજય શાહ અને રાજકોટ ભાજપના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ચેતન સુરેજાના ઉપર બેનરો બનાવી અને બેનરો ઉપર જૂતા ચંપલના વરસાદ કરી અને મારી તેમજ બંને ભાજપના નેતાઓના બેનર સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો અને ભારતીય સેનાના જે જવાનો ઉપર વિવાદિત નિવેદન કરતા ભાજપના નેતા વિજય શાહ અને ચેતન સુરેજા ઉપર ભારત સરકાર કડક પગલાં લે અને દેશના જે જવાનોનું મોડલ ડાઉન કરતા ભાજપના દગાબાજ નેતાઓ ઉપર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી. દેશની આ ગુજરાતની દીકરી જે સૈન્યની અંદર આ યુદ્ધની પરિસ્થિતિમાં એક વ્યૂહરચનાની માહિર વ્યક્તિ તરીકે સ્થાપિત થઈ હોય અને એ દીકરી વિશે મધ્યપ્રદેશના મંત્રીમાં સરકારમાં મંત્રી હોય એવા વિજય શાહ એવું કે આતંકવાદી પાકિસ્તાનની આ બેન છે, ત્યારે આપણે શું માનવાનું કે જે દીકરી પાકિસ્તાન ઉપર હુમલા કર્યા હોય, પાકિસ્તાનને બરબાદ કરી નાખ્યું, એ દીકરીને તમે આતંકવાદીની બેન કહો છો? તમારો મતલબ શું છે? એટલે ભાજપની જે ડબલ નીતિ છે, બે મોઢાની નીતિ છે કે નરેન્દ્રભાઈ વાહ કરે અને બીજાઓએ ગારો દેવાની, આ પરિસ્થિતિ લાવવાની. રાજકોટના કોર્પોરેટર એવું કે 400 પાર આપો તો પૂરું યુદ્ધ થાય, ત્યારે આ 400 પાર શું તમને દઈ તો તમે પૂરું યુદ્ધ કરો? તો આ રાજકોટ ગુજરાતના જે નાગરિકો છે એની રક્ષા તમે મતો ઉપર કરશો કે તમને કેટલા મત આપ્યા એની ઉપર તમે એની રક્ષા કરશો, ત્યારે જ એની સેવા કરશો? ત્યારે આ કોઈ પણ સંજોગોમાં આ લોકોના રાજીનામા લેવામાં આવે અને નરેન્દ્રભાઈ મૌન છે તો એનું મૌન તોડે અને તાત્કાલિક સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની માંગણી મુજબ એની ધરપકડ થવી જોઈએ. સૈનિકો દ્વારા ઓપરેશન સિંદૂરને સંપૂર્ણ બહાર પાડવામાં આવ્યું છે અને આ ટિપ્પણી કેટલી યોગ્ય? આ ટિપ્પણી 1% પણ યોગ્ય નથી. આ દેશના તમામ રાજકીય પક્ષો સાથે મળીને એમ કીધું હતું કે જે પરિણામ આવે એ આપણે સાથે ભોગવશું, પણ પાકિસ્તાનનો કે પાકિસ્તાનના આતંકવાદીઓનો ખાત્મો કરવાનો છે. આ દેશનો એક નાગરિક તમામ જાત દાત ભૂલીને સાથે ઊભો હતો કે આપણે યુદ્ધ કરવું છે, ત્યારે આવી ટિપ્પણી કરીને આ દેશના સૈન્યનું મોરલ તોડવાની વાત છે, આ દેશના મુસ્લિમોનું મોરલ તોડવાની વાત છે, આ દેશના નાગરિકોનું મોરલ તોડવાની વાત છે, ત્યારે આની સામે તાત્કાલિક પગલાઓ લેવા હોય. આગળ આપણે વાત કરીએ દ્વારકાની તો દ્વારકાના રૂપેણ બંદરમાં જૂના હિસાબની જે રકમ પરત લેવા માટે